ગુજરાત રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત યુવક બોર્ડ અને જૂનાગઢ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આજે ખલીલપુર ખાતે આલ્ફા સ્કૂલમાં સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મારફતે આપણે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થયા હતા કે જેમાં આજે ગુજરાતે એક વિશ્વ રેકોર્ડ વર્લ્ડ જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા જઈ રહ્યું છે એ પ્રસંગે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યોગ બોર્ડના મેમ્બર્સ અને લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે આપ જાણો છો એમ નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, એટલે નવા વર્ષની આ શરૂઆતના દિવસે આપણે ગુજરાતે અને જૂનાગઢ જિલ્લાએ સૂર્યને નમસ્કાર કરી અને એક નવા જીવનની અને નવા વર્ષની શરૂઆત કરી છે. આ તબક્કે સૌ લોકોને સૂર્ય નમસ્કાર પોતાના જીવનમાં વણી લેવા માટે અને નિરોગી જીવન જીવવા માટે, નિરોગી રહેવા માટે હું આહ્વાન કરું છું અને યોગને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે. આપ જાણો છો એમ માનનીય પ્રધાનમંત્રીશ્રીના ખૂબ સારા પ્રયત્નોથી આજે આપણે વિશ્વમાં ખૂણે ખૂણે યોગ પહોંચ્યો છે, તો આપણે લોકો પણ એને અપનાવીએ અને આનો લાભ લઈએ એવી શુભકામના. નમસ્કાર દર્શક મિત્રો, હરેશ ઠુમર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ. રોગને પડકાર ફેંકવા માટે આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની અંદર અલગ અલગ શહેરોમાં અને ગ્રામ્ય કક્ષાએ આજની યોગ શિબિર યોજીને ગુજરાત વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે. ત્યારે તમામ યોગીઓને આજના દિવસે હું શુભકામના પાઠવું છું. યોગ દ્વારા શરીરના ઘણા રોગોને પડકાર ફેંકી શકાય એમ છે. યોગ દ્વારા શરીરને શારીરિક રીતે આપણે મજબૂત રાખી શકાય છે. ત્યાંથી આજે પણ મેં પણ આ યોગ દિવસને દિવસે આજે અહીંયા ભાગ લીધો છે. ફરીથી હું ગુજરાતના તમામ ગુજરાતીઓને આજે યોગમાં ભાગ લેવા બદલ સૌને શુભકામના પાઠવું છું. અભિનંદન.